સુરતમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અંતર્ગત સેમિનાર યોજાયો। સુરત સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો। આજરોજ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ રામ કબીર કોલેજ ખાતે આઈટીઆઈ કોલેજમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન દરમિયાન એક સેમિનાર યોજાયો, જેમાં વિદ્યાર્થીઓ નોકરી લેવાવાળા નહીં, નોકરી દેવાવાળા બને, સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લોકલ ફોર વોકલ સૂત્રને સાકાર કરવા માટે સ્વદેશી જાગરણ મંચ પ્રાંત પ્રચારક મનહરજી અગ્રવાલે વિદ્યાર્થીઓને કહ્યું કે યુવાનો જો સ્વદેશી અપનાવે તેમજ યુવાનો જો પોતાની સૂજન શક્તિ અને સાહસ વૃત્તિથી કામ કરે તો સફળતાની સીડી ચડી શકે છે। ભારતમાં એવા હજારો લોકો છે જે ઝીરોમાંથી હીરો બન્યા છે। તેમાં સુરતના બિઝનેસમેન જય ગોંડલિયાનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું। તેમજ સુરત મહાનગર સંયોજક ગોપાલભાઈ રાદડિયાએ પ્રાકૃતિક ખેતી તેમજ વનવાસી વિસ્તારમાં રહેતા લોકોની ખેતી તેમજ વ્યવસાય માટે સંપૂર્ણ સહયોગ કરવાની ખાતરી આપી। પ્રદેશ કાર્યકારિણી સભ્ય જેનિશભાઈ ભાયાણીએ રોજગાર સૃજન કેન્દ્ર તેમજ સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિશેષ માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં જયસુખભાઈ મુવલિયા, અનિલભાઈ રોકડ, અશ્વિનભાઈ રાદડિયા, પ્રિન્સિપાલ સીએસ પાટણિયા, પ્રવીણભાઈ ચૌધરી તેમજ પૂરો સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સપનભાઈ રાવલે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા ભેસાણ।